નમસ્કાર મિત્રો, હું ભટલ પેશ એઆઈના આ યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, માની લો કે તમારી પાસે કોઈ સેમ્પલ ડેટા હોય અથવા તો કોઈ પણ ડેટા હોય અને આ ડેટાને તમારે તમારી જરૂર અનુસાર કસ્ટમાઇઝ કરવો હોય, એટલે કે તમારે એમાં પર્સન્ટેજનું કોલમ ઉમેરવું હોય, રેન્કનું કોલમ ઉમેરવું હોય, અથવા તો તમારે આની અંદરથી જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એ અલગ પાડી દેવા હોય, નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અલગ પાડી દેવા હોય, અથવા તો એસસી વિદ્યાર્થીઓને અલગ પાડવા હોય, એસટી વિદ્યાર્થીઓને અલગ પાડવા હોય, અથવા તો તમારી જરૂર અનુસાર એને ટૂંકમાં કસ્ટમાઇઝ કરવા હોય, તો તમે આ રીતે કરી શકો છો. ચાલો શીખીએ કેવી રીતે. એઆઈથી ઓપરેશન સમજવા માટે મારે સેમ્પલ ડેટા જોઈશે. અહીંયા આગળ મારી પાસે સેમ્પલ ડેટા ફાઇલ છે, હું તમને ઓપન કરીને બતાવું. આ એક્સેલ ફોર્મેટમાં છે. જે ઇન્ફોર્મેશન છે બધી ગુજરાતીમાં છે મિત્રો. અહીંયા ક્રમ છે, નામ છે, કેટેગરી, માર્ક્સ અને જે વિદ્યાર્થી છે એ પાસ ફેલ છે. આની આગળ કુલ મારી પાસે 53 વિદ્યાર્થીઓ છે, ટોટલ સ્ટુડન્ટ્સ 53, અને જે પાસિંગ ક્રાઇટેરિયા છે અહીંયા આગળ 35% રાખ્યો છે. એટલે 35% આવે, 700 કુલ ગુણ છે, એમાંથી 245 આવે કે એનાથી વધારે આવે તો વિદ્યાર્થી પાસ ગણાશે, અને 245થી ઓછા માર્ક આવે તો એ વિદ્યાર્થી જે છે એ ફેલ ગણાશે. સેમ ડેટા મારી પાસે છે, પીડીએફ ફોર્મેટમાં છે. હું પીડીએફ ફોર્મેટમાં કે એક્સેલ ફોર્મેટમાં ગમે તે ડેટા જે છે એનો હું ઉપયોગ કરી શકવાનો છું. હવે આ ડેટા જે છે હું એને ક્લોઝ કરી દઉં મિત્રો, અને હવે હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરવાનો છું મિત્રો. અને આ વેબ બ્રાઉઝરમાં હું લખવાનો છું માઇક્રોસોફ્ટ કોપાયલોટ એઆઈ. મિત્રો, હું માઇક્રોસોફ્ટ કોપાયલોટ એઆઈની મદદ લેવાનો છું અને ઓપન કરવાનો છું. અને માઇક્રોસોફ્ટ જે કોપાયલોટ છે ઓપન થઈ ગયું છે મિત્રો. આનો ઇન્ટરફેસ આવો છે. અહીંયા આગળ તમે પ્રોમ્પ્ટ આપી શકો છો. અહીંયા આગળ તમે ક્વિક રિસ્પોન્સ મેળવી શકો છો. થિંક ડીપર છે અને એક્શન છે. અહીંયા આગળ તમે કોઈ ફાઇલ જે છે એટેચ કરી શકો છો, એડ કરી શકો છો, અને તમે પ્રોમ્પ્ટ જે છે એ બોલીને પણ આપી શકો છો. અહીંયા આગળ હવે મારી પાસે જે ફાઇલ છે હું એને એડ કરવાનો છું, આની અંદર ઓપન કરવાનો છું, અપલોડ કરવાનો છું. હવે મારી પાસે મેં તમને બતાવ્યા પ્રમાણે સેમ્પલ ફાઇલ પીડીએફ ફોર્મેટમાં પણ છે અને એક્સેલ ફોર્મેટમાં છે. તો હું એક્સેલ ફોર્મેટ પસંદ કરું છું. પીડીએફ ફોર્મેટ પણ પસંદ કરી શકાય છે. ચાલો હું એને ઓપન કરું છું. એક્સેલ ફાઇલ જે છે એ અપલોડ થઈ ગઈ છે મિત્રો. ચાલો હું જરા તમને મિત્રો, મારી પાસે આ સેમ્પલ ડેટા છે એ ડેટાને મેં અપલોડ કર્યો છે. અને હવે અહીંયા આગળ મારી પાસે પહેલી કોલમ છે ક્રમ, નામ, કેટેગરી, માર્ક્સ અને પાસ ફેલ. તો અહીંયા હું એક નવી કોલમ ઉમેરવા માગું છું. એની અંદર જે તે વિદ્યાર્થીના એની સામે ટકા લખેલા હોય તો હું અહીંયા પ્રોમ્પ્ટ આપું છું, શુદ્ધ ગુજરાતીમાં આપું છું. છેલ્લી નવી કોલમ ટકા મથાળા સાથે બનાવો. એટલે છેલ્લી જે કોલમ બનાવવાની છે એના મથાળામાં ટકા લખેલા હોય મથાળામાં, અને જેમાં જે તે વિદ્યાર્થીના ટકા તેની રોમાં લખેલા હોય. ચલો આટલો પ્રોમ્પ્ટ આપું છું અને હવે અહીંયા આગળ આ એરો છે એની પર હું સબમિટ કરું છું અને શું રિઝલ્ટ આવે છે ચેક કરીએ, અને પછી આપણે આની જોડે સરખાઈશું પણ ખરા. અહીં દરેક વિદ્યાર્થીના માર્ક્સ મુજબ ટકાવારીનો હિસાબ કરી દીધો છે અને અહીંયા આગળ શુદ્ધ ગુજરાતીમાં ટકા લખેલા છે. જુઓ, શુદ્ધ ગુજરાતીમાં. અને અહીંયા આગળ 5 નંબર પછીના વિદ્યાર્થીના ટકા દર્શાવ્યા નથી, સીધા 53 નંબરના છે. તો હું હવે આને ફરી મેસેજ આપવાનો છું. હવે આને આપણે હમણાં મિનિમાઇઝ કરી દઈએ અને આપણે મેક્સિમાઇઝ કરી દઈએ. અને અહીં લખું છું કે પહેલું તો બધા જ વિદ્યાર્થીના ડેટા દર્શાવો અને ટકા
આંકડામાં એટલે કે નંબર ફોર્મેટમાં દર્શાવો. ચલો હવે હું સબમિટ કરું છું, જોઈએ શું થાય છે. મેં બધા જ વિદ્યાર્થીનો ડેટા માગ્યો છે અને જે ટકા ગુજરાતીમાં શબ્દોમાં લખ્યા હતા એની જગ્યાએ મારે નંબરમાં જોઈએ છે મિત્રો. જો ટકા જે છે એ નંબરમાં આવી ગયા છે જુઓ. અને અહીંયા રેયાંશ પરેશ ઠક્કર છે, એના 400 માર્ક છે, તો એના 57.14% થાય છે. અને 53 વિદ્યાર્થી આવી ગયા છે, આપણે ચેક કરી લઈએ. ચાલો, પ્રોસેસ થઈ રહી છે મિત્રો. જુઓ, બધા વિદ્યાર્થીઓના ટકા ઉમેરાઈ રહ્યા છે. તો 53 વિદ્યાર્થીના ટકા આવી ગયા છે મિત્રો. અને આપણને એમ કહે છે કે તમારે PDF કે એક્સેલ જોઈતી હોય તો હું તમને આપી દઉં, પણ હજી મારે કેટલાક ઓપરેશન કરવા છે આની અંદર. હવે ટકા આવી ગયા છે, મારે રેન્કનું કોલમ પણ ઉમેરવું છે. આ જે તે વિદ્યાર્થીની સામે રેન્ક આવી જાય. તો હવે ફરી પ્રોમ્પ્ટ આપું છું અને છેલ્લે એક નવી કોલમ વિદ્યાર્થીના રેન્ક માટે બનાવો. વિદ્યાર્થીનો મૂળ ટેબલમાં આપેલ ક્રમ જાળવી રાખો. હું એમ કહેવા માગું છું કે નવી કોલમ બનાવો, જે તે વિદ્યાર્થીની સામે રેન્ક આપો અને એનો જે મૂળ ક્રમ છે એટલે કે આ પહેલા નંબરે છે તો એને પહેલા નંબરે જ રાખો. અને ફરી લખું છું, રેન્ક ફક્ત પાસ થયેલ વિદ્યાર્થીનો જ દર્શાવો. એટલે કે જે પાસ થયો છે એ વિદ્યાર્થીનો જ રેન્ક આપવાનો છે, આ ફેલ થયો છે વિદ્યાર્થીનો રેન્ક આપવાનો નથી. ચાલો સબમિટ કરીએ, જોઈએ શું થાય છે. તો અહીંયા આગળ ડેટા બની રહ્યો છે મિત્રો. અને હવે રેન્કનો ટેબલ અહીં રેડી થવા માંડ્યો છે. જુઓ, આ વિદ્યાર્થી જે છે એનો 33મો રેન્ક છે, આ વિદ્યાર્થીનો 50મો રેન્ક છે અને 5 નંબર સુધીના રેન્ક આપ્યા છે. જે રેયાંશ પરેશ ઠાકર હતો એ પ્રથમ ક્રમે જ છે. સૌથી વધુ માર્ક્સ જે છે 699 માર્ક્સવાળાનો છે, એનો પ્રથમ રેન્ક છે. અને સૌથી ઓછા માર્ક ધરાવતો જે વિદ્યાર્થી છે એ રેન્ક 53ની નજીક છે, એવું કહે છે 53થી. હવે અહીંયા આગળ કેટલાક વિદ્યાર્થીઓનો ડેટા મિસ છે મિત્રો. જુઓ, તો એ વિદ્યાર્થીઓનો ડેટા પણ આપણે લખીએ અહીંયા આગળ. બધા જ વિદ્યાર્થીઓને દર્શાવો. તો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ફરી પાછી. અહીં દરેક વિદ્યાર્થીનો સંપૂર્ણ ડેટા દર્શાવવામાં આવ્યો છે, પાસ ફેલ વગેરે વગેરે રેન્ક સહિત. અને આપણે જોવા માગીએ છીએ મિત્રો, અહીંયા આગળ બધા જ વિદ્યાર્થીઓની જે રેન્ક છે જનરેટ થઈ ગઈ છે જુઓ. અને જે વિદ્યાર્થી નાપાસ છે, જે વિદ્યાર્થીના 35% કે તેથી ઓછા છે, એનો રેન્ક જનરેટ નથી થયો. આ વિદ્યાર્થીના 35% છે, તેનો 48મો રેન્ક છે. કુલ 53 વિદ્યાર્થીઓ હતા મિત્રો. અને એમ કરતાં 53મો વિદ્યાર્થી જે છે એનો 28મો રેન્ક છે. તો હવે નાપાસ થયેલા કેટલા વિદ્યાર્થીઓ છે? હવે હું પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની યાદી અલગ બનાવી દઉં છું. પાસ થયેલ વિદ્યાર્થીઓની યાદી બનાવો. ચલો, પાસ થયેલા વિદ્યાર્થીઓને લઈ લઈએ આપણે. તો
પાસ થયેલા બધા જ વિદ્યાર્થીઓ કુલ 49 છે મિત્રો. તો આ પાસ થયેલા વિદ્યાર્થીઓ આપણને 49 મળી જવાના છે હવે. તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારી જરૂરિયાત અનુસાર ડેટાને કસ્ટમાઇઝ કરી શકો છો મિત્રો. આ જ રીતે તમે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની યાદી પણ અલગથી જનરેટ કરી શકો છો. ટૂંકમાં તમને જે વિચાર આવે એ પ્રમાણે તમે ડેટા જે છે એને કસ્ટમાઇઝ કરી શકો છો. ચાલો હું કેટેગરી અનુસાર એક છેલ્લી માહિતીને જનરેટ કરું. ફક્ત SC વિદ્યાર્થીઓ જે છે એને હું અલગ કરી દઉં. આ હું અહીંથી SC કોપી કરી લઉં છું અને લખું છું SC વિદ્યાર્થીઓની યાદી જનરેટ કરો. તો હવે SC વિદ્યાર્થીઓની યાદી જનરેટ થઈ જશે મિત્રો. ચાલો જનરેટ થઈ રહી છે, જુઓ. SC વિદ્યાર્થીઓની યાદી. માત્ર SC વિદ્યાર્થીઓ પાસ અને ફેલ બંને સ્થિતિની દર્શાવે છે મિત્રો. તો જેટલા SC વિદ્યાર્થીઓ જે છે આટલા વિદ્યાર્થીઓ જે છે એ SC છે અને એમની યાદી જનરેટ થઈ ગઈ છે. કુલ 15 વિદ્યાર્થીઓ છે. તમારે વેરીફાઈ કરવી હોય તો પણ તમે કરી શકો છો મૂળ યાદી જોડે, જેમાંથી 13 પાસ છે અને 2 જે છે ફેલ છે. તો તમે ઈચ્છો એ પ્રમાણે હજી આનું ફોર્મેટિંગ કરી શકો છો, કલરો આપી શકો છો, ઇમોજી મૂકી શકો છો, બીજા કોઈ આઇકોન પણ એડ કરી શકો છો. તો આ રીતે મિત્રો તમે તમારા ડેટાને કસ્ટમાઇઝ કરી શકો છો મિત્રો.